જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ રીંગણ અને લીલી તુવેરના દાણાનું શાક. તો એના માટે આપણે જે આ તુવેરના દાણા છે તેને આ રીતે સાફ કરીને ફોલીને લઈ લીધેલા છે. જે સડેલા હોય તેને દૂર કરી લીધા છે. સાથે જ આપણે આમાં ફ્રેશ રીંગણ લીધેલા છે. આ ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક. તેને તમે રોટલા કે રોટલી સાથે ખાઈ શકો છો. તેની જ સાથે આપણે વઘાર માટે લીલા મરચાં ઝીણા સુધારીને લીધા છે. સાથે આદું લીધેલું છે અને લીમડાના ફ્રેશ પાન લીધેલા છે. તેની જ સાથે આપણે ટમેટું જોશે, જેને આપણે ઝીણું સુધારીને લીધેલું છે. તેની જ સાથે આપણે જે રેગ્યુલર દાળ અને શાકનો વઘાર કરવા માટે આપણે જે મસાલો જોવે તે જ લઈ લીધેલો છે, જેમાં મરચું, હળદર, રાઈ, જીરું, ધાણા જીરું છે. તેની જ સાથે આપણે મીઠું લઈ લીધું છે. મીઠું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવું. તો પહેલાં આપણે જે આ રીંગણ છે એને આપણે સુધારી લઈશું આ રીતે થાળીમાં, અને જે કચરું હોય તેને દૂર કરી લઈશું અને જે સડેલો ભાગ હોય તેને પણ દૂર કરી લઈશું. જો આ રીતે મેં સુધારી લીધેલું છે અને ઉપર જે ડીટીયાનો ભાગ હોય તેને પણ લઈ લીધો છે. જો મેં આ રીતે શાકને સાફ કરીને સુધારીને તૈયાર કરી લીધું છે. અને રીંગણના શાક કે બટેકાનું શાક બનાવતા હોય ત્યારે ખાસ વાત એ જ ધ્યાન રાખવાની હોય છે કે જ્યારે આપણે શાક બનાવવાનું હોય ત્યારે જ આ રીંગણને સુધારવાના, પહેલેથી સુધારીને નહીં મૂકવાના, નહીંતર એ કાળા પડી જશે. તો અહીં આપણે શાક સુધાર્યું ત્યાં સુધીમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં. જોઈ શકો છો જે વાસણ છે તેમાં આપણે તેલ મોટી 3 ચમચી જેટલું લીધેલું છે. સાથે જ આમાં આપણે રાઈના દાણા એડ કરી દઈશું. હવે આપણે જોઈ શકીએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આપણા રાઈના દાણા પણ તતડી ગયા છે. હવે અમે થોડુંક જીરું એડ કરી દઈશું આ સમયે. તો જોઈ શકો છો અહીંયા મેં થોડુંક જીરું લીધું છે, હવે એમાં એડ કરી દઈશું. તેની જ સાથે આપણે હળદર પાવડર એડ કરી દઈશું. હવે આ સમયે આપણે જે ઝીણા સુધારેલા મરચાં, આદું અને ફ્રેશ લીમડાના પાન લીધા હતા તે આમાં એડ કરી દઈશું. તેની જ સાથે હવે આપણે જે રીંગણ સુધારીને રાખેલા છે તે આમાં એડ કરી દઈશું. બધા જ સુધારેલા રીંગણ આમાં એડ કરી દઈશું આપણે પહેલાં. હવે આને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આપણે તેલ સાથે. જો કેટલો સરસ કલર આવ્યો છે. હવે આ સમયે આપણે જે લીલી તુવેરના દાણા ફોલીને રાખ્યા હતા તે એડ કરી દઈશું આમાં. તેની જ સાથે આપણે ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈશું. અને હવે આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જો આનો કલર કેટલો સરસ લાગે છે, રેડ, ગ્રીન, યલો. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો આ કલર લાગે છે. અને આ શાક ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. હવે સાથે આપણે મસાલા એડ કરી દઈશું. તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું, જેવું તમને તીખું મોડું પસંદ હોય એ રીતે. તેની જ સાથે આપણે ધાણા જીરું એડ કરશું. તેની જ સાથે આપણે મીઠું પણ એડ કરી દઈશું. મીઠું પણ તમારા સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું છે, ઓછું વધારે જેવું તમને પસંદ હોય તે રીતે. હવે સારી રીતે આ મસાલા અને જે તેલ આપણે છે એ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું શાક સાથે. જો આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આની ઉપર એક થાળી ઢાંકી દઈશું આ રીતે. મોટી થાળી લેવાની જે આખી કવર થઈ જાય એને. તેની જ સાથે ઉપર થાળીમાં આપણે પાણી રેડશું, અંદરની ઉપરની સાઈડ. અડધો કપ જેટલું મેં પાણી લીધેલું છે. અને હવે આપણે આને ધીમા ગેસ ઉપર, જો તમે જોઈ શકો છો મેં ધીમો ગેસ રાખ્યો છે, આ રીતે ફ્લેમ ઉપર આપણે આ શાકને થવા દઈશું. 5 મિનિટ સુધી આને થવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરીશું આને. અને આમાં તેલનું પ્રમાણ સારું છે એટલે આમાં નીચે ચોંટશે બી નહીં. હવે આપણે જો 5 મિનિટ થઈ, આપણે જે ઢાંકણ છે એને હટાવીને જોશું. તો જુઓ આપણું શાક આ રીતે તેલ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે, નીચે ચોંટ્યું બી નથી. જુઓ શાક. તમે પણ આ ટ્રીકથી એકવાર શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને આ ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. પાણી વગરનું શાક ખાવામાં બહુ સરસ લાગે છે. જ્યારે એમાં તેલનો ભાગ હોય તો એ પાણી પોચું બિલકુલ બી નહીં લાગતું આ શાક.
હવે આપણે ફરીથી જે પ્રોસેસ કરવાની છે જે આપણે પહેલાં કરી હતી, આની પર ફરી એક વખત ઢાંકણ ઢાંકી દઈશું. જે પાણીવાળું છે એની સાથે જ લઈને આપણે આની ઉપર ઢાંકવાનું છે. આમાં આપણે હજી પાણી એડ નથી કર્યું. તમે જોઈ શકો છો તેલ પણ સારું છૂટું પડી ગયું છે, એટલે આમાં બિલકુલ ચોંટશે નહીં. હવે આપણે ફરીથી એ ઢાંકણ ઢાંકી દઈશું એને લઈને. જો સંભાળીને કરવું, અંદર પાણી ના પડે એ રીતે. આપણે ઢાંકી દીધું છે. 2 મિનિટ સુધી આને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે ચેક કરીશું. અને આપણી જે ગેસની ફ્લેમ છે આપણે એ જ પ્રમાણે જેમ પહેલાં રાખી હતી એ જ પ્રમાણે મીડિયમ છે. મેં કોઈ સ્લો નહીં કરી કે કોઈ ફાસ્ટ નહીં કરી, એ જ રીતે રાખી છે. હવે આપણે એકવાર 2 મિનિટ થઈ ગઈ છે. એકવાર ફરીથી આપણે આ શાકને ચેક કરી લઈશું. તમારે આવી રીતે થોડાક સમયે આવી રીતે ચેક કરતું રહેવું શાકને. જુઓ, આપણે શાકમાં જોઈએ તો કેટલું સરસ તેલ આજુબાજુથી છૂટું પડ્યું છે. જો કેટલું સરસ દેખાય છે. અને આ શાક દેખાવમાં પણ કેટલું સરસ લાગે છે. કલરફુલ શાક લાગે છે. શિયાળામાં આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. આને તમે બાજરીના રોટલા કે ગરમા ગરમ રોટલી સાથે પણ ખાઈ શકો છો. જો આ સમયે તમારે શાકને જો રસાવાળું શાક કરવું હોય તો આપણે જે થાળી ઉપર ગરમ પાણી મૂક્યું હતું એ આમાં એડ કરી દઈશું. આપણે ઠંડુ પાણી બિલકુલ પણ એડ કરવાનું નથી. આ રીતે જે થાળી ઉપરનું પાણી છે તે જ આમાં એડ કરી દેવાનું. એ પણ થોડુંક જ એડ કરવાનું, જેથી તમારું શાક એકદમ રસાવાળું તૈયાર થશે. જો હવે આને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું. અને હજી આપણે આને 4 મિનિટ સુધી થવા દઈશું. આ શાકને ધીમા તાપ ઉપર જ તે આ શાકને ચેડવવાનું છે. જુઓ, તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરજો. અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આ ચેનલ ઉપર હજી તમે નવા આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈઝ સબસ્ક્રાઈબ કરી દો. અને સાથે બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દો, જેથી જ્યારે હું વિડીયો મૂકું તે તમારા સુધી એની નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે. તો અહીંયા જોઈ શકો છો કે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. એકદમ રસાવાળું શાક તૈયાર થયું છે. જુઓ, આ રીતે હલાવતા મેં મિક્સ કરીને એકદમ રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. અને એકવાર તમે આ શાક આ ટ્રીકથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. જો શાકમાં આ રીતે આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ રસાવાળું શાક તૈયાર થયું છે. હવે આ સમયે આપણે જે ગેસની ફ્લેમ છે એને હવે બંધ કરી દઈશું. જો અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને આપણું શાક ખાવા માટે બિલકુલ તૈયાર છે. જોઈ શકો છો તમે. હવે આની ઉપર આપણે થોડા કોથમીરના પાનથી એને ગાર્નિશિંગ કરી લઈશું. તો અહીંયા મેં ધોઈને સાફ કરીને એકદમ ફ્રેશ કોથમીરના પાન લઈ લીધેલા છે, જે હવે આની ઉપર આપણે એડ કરી દઈશું. જો મેં આ રીતે એને ગાર્નિશિંગ કરી લીધેલું છે કોથમીરના પાન સાથે. જો આ રીતે તમારે કોથમીરના પાન એડ કરીને અને સર્વ કરવાનું છે. તો તમારે આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આગળ આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને સાથે બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દો, જ્યારે હું વિડીયો મૂકું તે તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચલો હવે આગળ મળીએ એક નવી જ રેસીપી સુધી. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.